શું ભાઈ ગામડું ગામડું કરો છો? चला बैठ के बात करते हैं. હું કેતો તો તું અમારે સિટીમાં 20 થી 30,000 રૂપિયા મહિને પગાર આવે. બસ 20-30,000 તો અમારે 3 દિવસ દાડિયા ખાલી અમાર વાડી આવે ને કામ કરવા ત્યાં એમાં અમારે 3 દિવસમાં વયા જાય અને પાછા આમ જો તા નાસ્તાના પાછા એને અલગથી દેવાનો હો. કાંઈ વાંધો નહીં. અમારે સિટીમાં બેસવા અને હવા ખાવા માટે એકચ્યુઅલીમાં નેચરલ પાર્ક હોય છે. અહીંયા અમારા ગામડામાં તું આવ્યું ને તો તને ઘરે ઘરે આમ તો દેશી નેચરલ પાર્ક એક એક ઘરે 5-5 ઝાડવા અને નેચરલ પાર્કની જરૂર જ ન પડે ઘરે ઘરે નેચરલ પાર્ક છે. અમારે સિટીમાં બોડી બનાવવી હોય ને તો જીમ હોય છે હો. અમારે એવી જીમ બીમની જરૂર ન હોય કારણ કે સવારથી સાંજ સુધી અમને પાવડા તગાર અને કોદાળી પકડાઈ દે ને ખેતરમાં આમથી આમ ખોદતા હોય ને કે આમ તો સાંજે આવી ને તો આમ જો આ દેશી બોડી હો. તમારે ગામડામાં ઝૂ તો નહીં હોય ને? અમારે પ્રાણીઓ અને પક્ષીઓ જોવો હોય ને એટલે અમે ઝૂ ની અંદર જાવી. તમારે ગામડામાં ઝૂ છે? લે તમારે પણ અહીંયા આજુબાજુ ઝૂ લાગે છે. એલા ભાઈ ઈ સિંહ અહીંયા ક્યાંક મારણ કર્યું છે તે ખાવા આવ્યો છે. અને અહીંયા ખાલી સિંહ નહીં અમારે તો અહીંયા દીપડા ને શિયાળિયા ને નવા પ્રાણીઓ અહીંયા ખેતરોમાં આટા મારતા હોય. અને જે તમે ઓલી પક્ષીઓની વાત કરતા ને પક્ષીઓ તમારે અહીંયા સૈણું ખાવા આવે. આ બધું જોવા માટે તમે પૈસા દેતા હશો ને? હા. અમારે તો અહીંયા બધું મફતમાં ઘૂઘરો. તમને લોકોને ના પહોંચીએ કે અમે ભાઈ. આવજો ભાઈ ગયા.